વરાછા પોલીસની જાણે તસ્કરોને કોઈ બીક ન હોય તેમ લાગી રહ્યું છે। એક જ રાતમાં બે કાપડની દુકાનોને નિશાન બનાવી હાથફેરો કરી પોલીસને રીતસર પડકાર ફેંક્યો હતો। વરાછા માતાવાડી ખાતે આવેલ ન્યૂ બોમ્બે ફેશનમાં ત્રાટકેલા તસ્કરોએ હજારોની હાથફેરો કરી ગયા હતા। વરાછા માતાવાડી ખાતે આવેલ ન્યૂ બોમ્બે ફેશન નામની કાપડની દુકાનમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો કાપડની દુકાનમાં મૂકેલ રોકડા રૂપિયા તથા જુદા જુદા કપડાં મળી હજારોની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। સવારે દુકાન ખોલવા આવેલા દુકાનદારે આ અંગે જાણ થતાં તેને તાત્કાલિક બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી વરાછા પોલીસે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આપનું નામ? મુકેશભાઈ। આપની ક્યાં દુકાન આવેલી છે, શું બનાવ બન્યો? માતાવાડી સર્કલ સોનલ કુપા ટ્રસ્ટ રાતે 9:30 બંધ કરી હતી, પછી ઘરે ગયો। સવારે 9:15 આવ્યો, તાળું ખોલ્યું તો પછી ચોકડું ખેલું। કયા પ્રકારની ચોરી થઈ છે? ક્યાંથી ચોર આવેલા? પતરા તોડીને ચોર આવેલા છે અને રોકડા પૈસા હતા ખાનામાં 45,000 રૂપિયા એ લઈ ગયેલા છે। પાકીટ પછી બહાર કાઉન્ટર પર મૂકી દીધેલું। સીસીટીવી કેમેરા મૂકેલા છે? નહીં, કોઈ વસ્તુ નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।